અને વોર બુલેટિનની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ જિલ્લાઓમાં અવિરત વરસાદને કારણે અનેક એવા વિસ્તારો છે કે જે જળબંબાકાર થઈ ગયા છે। અનેક વિસ્તારમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। અલગ અલગ તસવીરોના માધ્યમથી એ બાબત આપને જણાવીએ તો ખેરાલુ જે મહેસાણામાં આવેલું છે તે ખેરાલુ, ધરમપુર, વલસાડ, પોરબંદર, ઉધના જે સુરતમાં આવેલું છે, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, આ ઉપરાંત કચ્છ, અમરેલી, છોટાઉદેપુર, વ્યારાના તાપીના વ્યારામાં, આ ઉપરાંત ભાવનગરમાં પણ અવિરત વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે। અનેક જે કોઝવે છે, લો લેવલ કોઝવે છે, તે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા બનેલા પણ જોવા મળી રહ્યા છે। અમરેલીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાહનો ડૂબી જાય, વાહનોના અડધા ટાયર ડૂબી જાય, કેટલીક જગ્યાએ વાહનો અડધા ડૂબી જાય તે પ્રકારના પાણી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો ઉધના જે સુરતમાં અલગ અલગ વિસ્તારો છે તેમાં કેમિકલયુક્ત પાણીના કારણે પણ લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારો એવા પણ છે કે જ્યાં ખાડાઓના કારણે અને પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો નીચે પડતા પણ લપસી જતા પણ જોવા મળ્યા। વાત સુરતની કરીએ તો સુરતના ઉધના વિસ્તારમાં અવિરત વરસાદ વરસ્યો અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ભેસ્તાન ઉધના બસ ડેપો આખો પાણીમાં જાણે ગરકાવ થઈ ગયેલો જોવા મળ્યો। લક્ષ્મીનારાયણ રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની જાણે રીતસરની પોલ ખોલી નાખી હોય તે પ્રકારની તસવીરો જે છે તે અહીં સુરતના ઉધના વિસ્તારમાંથી સામે આવી। સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તેને કારણે સુરતના ઉધના દરવાજાથી નવસારી રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે ઉધના બસ ડેપો અગાડી, પરંતુ કેમિકલયુક્ત પાણી જે છે ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। જોઈ શકાય છે આખું રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, ત્યારે આ કેમિકલ ક્યાંથી આવી રહ્યું છે જોઈ શકાય છે કે ગેરકાયદેસર રીતે જોડાણ કરવામાં આવેલું ડ્રેનેજ લાઇન હોય છે ત્યાંથી આ કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે। જોઈ શકાય છે આ કેમિકલયુક્ત પાણી અત્યારે આ ગટર લાઈનમાંથી ઉભરાય છે, એટલે આ કોઈ છોડેલું છે ફેક્ટરી વાળાએ, તે બધું પાણી બહાર આવે છે। ઓર આ પાણી એકદમ ગરમ બી છે, ઓર આ બધું પાણીમાં મિક્સ થાય છે, જેનાથી લોકોને ટચ થવાથી ચામડીના રોગો થવાની પૂરી शक्यता है। इसमें कहना यही है कि ये केमिकल वाला पानी गटर से क्यों निकल रहा है, इसके लिए एसएमसी को पूरी तरह से जांच करना चाहिए, सरकार को जांच करना चाहिए कि ऐसा क्यों हो रहा है, क्योंकि केमिकल को डायरेक्टली हम रिलीज नहीं कर सकते, क्योंकि ये अगर हमारे स्किन पर ये जाएगा तो इससे हमारे स्किन को कई तरह की बीमारियां हो सकती हैं। हर सालनी आ जे समस्या है, केमिकलयुक्त पानी भी निकले છે અને પીવાના પાણીમાં બી મોર્નિંગમાં જે પાણી આવે છે તેમાં બી ભેળસેળયુક્ત પાણી આવે છે, અને સ્થાનિક લેવલે કોઈ કોર્પોરેટર શું કે સ્થાનિક લેવલે કોઈ ગવર્મેન્ટ પણ મોન્સૂનની કામગીરી અત્યારે કોઈ દેખાતી નથી। આ આજુબાજુ વિસ્તારમાં આવેલું જે જીઆઈડીસી છે ત્યાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, વેસ્ટેજ કેમિકલ ફેંકી દેવામાં આવતો હોય છે, પરંતુ જોઈ શકાય છે કે વ્યક્તિ પણ જે છે અહીં પડી ચૂક્યા છે અને તેઓ આ પાણીને ફસાઈ પણ ચૂક્યા છે। અને જે રીતે વાત કરવામાં આવે તો ભારે હાલાકીનો સામનો કરીને વ્યક્તિ અહીં જે છે પડી ચૂક્યા હતા, કારણ કે પાણી ભરાયા છે। ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા તેની તપાસ થવી જોઈએ। આ તમામ પ્રકારની વાતો આ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત। સુરતથી નવસારીવાળા રોડ ઉપર એટલે કે ઉધના દરવાજાથી નવસારીવાળા રોડ ઉપર જે ઉધના બસ ડેપો આવ્યું છે તેની અગાડી જ રોડ પાણીમાં ગરકાવ થવા જોવા મળી રહ્યું છે। સીધા દસ્તો જોઈ શકો છો કે પરંતુ આ જે પાણી જોયું હશે તે પાણી તમને ગટરિયું પાણી જોયું હશે, સાદું પાણી જોયું હશે, વરસાદી પાણી જોયું હશે, પરંતુ હાલ જે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે પાણીને, તે પાણી કેમિકલયુક્ત છે। સીધા દસ્તો જોઈ શકો છો કે આ લાલ કલરનું કેમિકલના કારણે આ પાણી જે છે તે પાણી તે લાલ દેખાઈ રહ્યું છે। અહીં આજુબાજુ વિસ્તારોમાં જીઆઈડીસી વિસ્તાર આવ્યો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે જ્યારે ગટરનું જોડાણ હોય છે ત્યારે તેને કારણે આ સમસ્યા સર્જાઈ હોય તેવું સ્પષ્ટપણે નજર જોવાઈ રહ્યું છે। જે છે અહીં ભારે હાલાકીનો સામનો કરી અહીંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકો સાવચેતીના ભાગરૂપે અહીંથી પસાર થઈ રહ્યા છે। તંત્રના પાપે ક્યાંક ને ક્યાંક આ ગેરકાયદેસર રીતનું જોડાણ હોય, તંત્રને ખ્યાલ ના હોય, તેને કારણે સમગ્ર જે છે લાલ કલરનું પાણી અહીં જોવાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ઘાતક પણ હોઈ શકે છે, કારણ કે આજુબાજુ વિસ્તારમાં જે રીતે ઇન્ડસ્ટ્રી આવેલી હોય છે ત્યાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે તે જ કેમિકલનું પાણી વેસ્ટેજ રીતે ગટરમાં ફેંકી દેવામાં આવતું હોય છે, તે જ પાણી સીધી લાઇનમાં જોડાણ થયું હોય સ્પષ્ટ જોવાઈ રહ્યું છે। આ ક્યાંક ને ક્યાંક
ચામડીને પણ નુકસાન કરી શકતું હોય તેવું આ પાણી હાલ નજરે જોવાઈ રહ્યું છે. પરંતુ ગેરકાયદેસર રીતે જ્યારે ડ્રેનેજનું જોડાણ હોય ત્યારે આજુબાજુ વિસ્તારમાં આવેલું જીઆઈડીસી વિસ્તાર હોય તે કેમિકલનો ઉપયોગ થતો હોય તે ડ્રેનમાં ફેંકતા હોય છે અને જોડાણમાં આ પાણી જે છે મિશ્રણ થઈ જતું હોય છે ત્યારે હાલ ગટર મારફતે બહાર આવી રહ્યું છે. આ સમગ્ર પાણી નુકસાન થઈ શકે તો હાલ જણાવે છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. મોડી રાતથી સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના અનેકો વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની પણ સમસ્યા સર્જાય છે. ત્યારે મેયર ખુદ આજે નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. સાહેબ, નિરીક્ષણ કર્યું છે, કયા પ્રકારનું શું કહેશો? અત્યારે ઉધના નવસારી રોડ પર અમુક પાણી ભરાણા છે. હું ને ધારાસભ્ય છીએ અને ઉધના ઝોનની ટીમ નિરીક્ષણ કરવા આવ્યા છે. અત્યારે સુરતની જે દિક્કત છે, સુરતમાં કામરેજથી પલસાણાના જે સ્ક્રેચમેન્ટના 100 ગામડાઓ છે તેનું બધું પાણી સુરતના ભેદવાડ ખાડીમાં આવતું હોય છે અને ઉધના નવસારનું જે પાણી રોડ પરનું હોય એ ભેદવાડ ખાડીમાં જતું હોય છે. પણ અત્યારે ભેદવાડ ખાડી ભયજનક સ્થિતિમાં જઈ રહી છે. એટલે જે ઉધના નવસારનું પાણી ધીરે ધીરે સ્ટ્રોમમાં જઈ રહ્યું છે. અમે એટલે માટે નિરીક્ષણ કરવા આવ્યા હતા કે અમુક કેમિકલ માફિયાઓ, અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝવાળા મોન્સૂનનો લાભ લઈ અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ ડ્રેનેજમાં છોડી રહ્યા છે અને તે લાલ પાણી અત્યારે વરસાદનું પાણી લાલ થઈને અત્યારે રસ્તા પર આવ્યું છે. ગઈકાલે પાટીલ સાહેબના નેતૃત્વમાં જીપીસીબીના અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને એને કડકમાં કડક સૂચના આપી હતી. આવી ઇન્ડસ્ટ્રી જે કોઈ ડ્રેનેજ કે સ્ટ્રોમમાં પાણી છોડી રહી છે એને તાત્કાલિક ક્લોઝર આપવામાં આવે. અમે બી એ જ જણાવીએ છીએ કે અહીંયા જે આ સમસ્યા છે આજે ખુલ્લી પડી છે. વરસાદનું પાણી રાતથી અત્યાર સુધીમાં અત્યારે બી આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ આજે સુરતમાં પડી રહ્યો છે. નદીઓનું વેણ, ખાડીઓનું વેણ, સોસાયટીઓનું પાણી, આ બધું જ અમારી કાકરા ખાડી અને આ બાજુ ભેદવાડ ખાડીની અંદર એના જળ સ્તર ઊંચા થઈ ગયા છે. એટલે પાણી ક્યાંક સ્વાભાવિક છે કે ક્યાંક ના ક્યાંક સોસાયટીઓમાં રિબેક મારતું હશે અને એના લીધે અમારો ઉધના નવસારીનો જે રોડ છે એ રોડની અંદર પાણી થોડા ભરાયેલા છે. ક્યાંય પાણી ભરાતા હોય તો એને વોટર હાર્વેસ્ટિંગ કરી અને એના પાણીને જમીનમાં ઉતારવા, જેટલા પણ બોરિંગ કરવા પડે, જેટલા પણ ઉતારવા માટેની વ્યવસ્થા ગોઠવવી પડે એ દરેક ઝોનમાં કરવી. કારણ કે અમને સરકારે દરેક ધારાસભ્યોને એની ગ્રાન્ટ ફાળવેલી છે. એ ગ્રાન્ટ મહાનગરપાલિકાની ગ્રાન્ટ, આ દરેકમાંથી અમે દરેક સોસાયટીઓની અંદર, સોસાયટીના નાકાની અંદર, મેઇન રોડ ઉપર અમે રિચાર્જિંગ કરવાના છીએ અને રિચાર્જિંગ થઈ રહ્યા છે. બિલકુલ મનુભાઈ અને સુરતના મેયર દક્ષેશ માવાણી આપણી સાથે વાતચીત કરી. તેઓએ જણાવ્યું કે જે રીતે ઇન્ડસ્ટ્રીનું લાલ પાણી આવી રહ્યું છે તેને લઈને તેમણે ગુજરાત પ્રદૂષણ બોર્ડની ચેરમેન સાથે પણ ચર્ચા કરી. તાત્કાલિક પોતાની એક ટીમ મોકલીને ત્યાં સર્વે કરવા માટે કહ્યું છે. તે ઉપરાંત મનુભાઈએ જણાવ્યું ધારાસભ્ય કે જે પ્રકારે ભેસ્તા નજીક જે ઘૂંટણીયા સુધીના પાણી ભરાયા છે તે પાણીનો કઈ રીતે નિકાલ થઈ શકે તેની માટે બોરિંગ પણ કરવામાં આવશે અને પોતાની અલગ ટીમ પણ મોકલીને ત્યાં પાણી નિકાલ કરવા માટે તેમને જણાવવામાં આવ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં ઉધના દરવાજાથી નવસારી હાઈવે ઉપર ભેસ્તાન નજીક ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. પાણી ભરાતા બીઆરટીએસ બસની સેવા પણ બંધ કરવામાં આવી છે. જે રીતે વાત કરતી સુરત મહાનગરપાલિકાની માસ મોટી પોલ આ દ્રશ્યોએ જ ખોલી દીધી છે. જે રીતે વાત કરવામાં આવે ત્યારે અહીં ઘૂંટણ સુધીના પાણી ભરાતા બીઆરટીએસ બસની સેવા બંધ કરવામાં આવી છે. વાહન ચાલકોની દૂર સુધી જોઈ શકાય છે કે કતારો લાગી છે. અહીંના લોકો જે છે આ પાણીમાં ધાંધિયા મસ્તીઓ કરી રહ્યા છે. પરંતુ જ્યારે 1.5 કિલોમીટરનો આ રોડ છે તે ઘૂંટણ સુધીના પાણી અહીં રોડ છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેને કારણે સુરતના અનેકો વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે તંત્રના પાપે અહીં જે છે આખું પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. માસ મોટી વાતો કરતી પ્રી મોન્સૂનની કામગીરી ખડકે કહ્યું આ પરિસ્થિતિ જોવાઈ રહી છે કે કઈ રીતે સ્થિતિ સર્જાઈ છે. ઘૂંટણિયા સુધીના પાણી ભરાય છે અને લોકો અહીંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક ગટર ખુલ્લી હોય કે ના હોય તે તમામ પ્રકારની સાવચેતીના ભાગરૂપે લોકો પોતાને ભાગરૂપે મજબૂરન બસ અહીંથી પસાર થઈ રહ્યા છે. વાહન ચાલકો હોય કે પછી લોકો પસાર થઈ રહ્યા છે. કારણ કે ઘૂંટણે સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. એસએમસીનો એક પણ કર્મચારી પણ અહીં પાણીના નિકાલ માટે નથી જોવાઈ રહ્યો. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેને કારણે સુરતના અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે શહેરના ઉધના દરવાજાથી લઈને નવસારી હાઈવે ઉપર જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી આવેલી છે, જીઆઈડીસી વિસ્તાર છે, ત્યાં પણ આખો રોડને જે છે પાણીમાં ગરકાવ થવા જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે
રોડ જે છે તે આખો ને આખો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વાલો આવ્યો છે. વાહન ચાલકો જે છે તે પોતાની વિઝિબિલિટી પણ ઓછી થઈ ચૂકી છે, જેથી લાઇટ ચાલુ કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે. ઘૂંટણ સમાના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણીનો નિકાલ નહીં થઈ રહ્યો, જેથી આ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. એસએમસીનો એક પણ કર્મચારી જોવા નથી મળ્યો. અગાઉ પણ ઉધના દરવાજાથી બસ ડેપો પાસે પણ જ્યારે કેમિકલયુક્ત પાણી ભરાયું હતું ત્યાં પણ પાણીના નિકાલ માટે એસએમસીનો એક પણ કર્મચારી ઉપસ્થિત ન હતો. ત્યારે અહીં પણ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે અહીં પણ એ જ પ્રકારની હાલ સ્થિતિ જોવાઈ રહી છે. હાલ જ્યારે પાણી ભરાવાની સમસ્યા જ્યારે સર્જાઈ છે ત્યારે પાણીનો નિકાલ હજી થઈ નથી રહ્યો અને પાણી ધીરે ધીરે વધી રહ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં જ મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદ વરસના કારણે સુરતના અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. ત્યારે શહેરના ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલું ગરનાળું તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો, અહીં વરસાદી પાણી ભરાયા છે, પરંતુ પાણીનો નિકાલ નથી થયો. હજી સુધી જોઈ શકાય છે કે વાહન ચાલકો ભારે હાલાકી વેઠીને અહીંથી પસાર થઈ રહ્યા છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે રીતે આ ગરનાળું જે છે તે ભરાઈ ચૂક્યું હતું અને તેની સાથે જ જે વરસાદ છે તે વરસાદ સતત વરસી રહ્યો છે. વાહન ચાલકો હોય, રિક્ષા ચાલકો હોય કે પછી સાયકલ ચાલક, તમામ લોકો ખૂબ જ હાલાકીની વેઠીને અહીંથી પસાર થઈ રહ્યા છે. કહી શકાય છે કે આ વખતે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ વેઠી ગયું આ દ્રશ્ય જ બતાવી રહ્યું છે. કારણ કે ઉધના ગરનાળુનું કાયમની સમસ્યાઓ છે, કાયમની સમસ્યાનો હજુ સુધી નિકાલ નથી થયો. કારણ કે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અહીં વરસાદ વરસ્યા બાદ પણ કલાકો સુધી પાણી ભરાઈ રહેતી હોય છે, પરંતુ તેનો નિકાલ નથી થતો. તે જ પ્રમાણે હજી સુધી પાણીનો નિકાલ નથી થયો. નાવડીની જેમ ગાડીઓ અહીંથી પસાર થઈ રહી છે. કોઈ જગ્યાએ ગટરનું ઢાંકણ ખુલ્લું હોય કે નહીં કશું પણ અહીં ખ્યાલ નથી આવતો. લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. તો અનેક વિસ્તારો જે છે તે જળબંબાકારની સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે. ગરનાળાઓ જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. તો બારડોલીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. મીંઢોળા નદીમાં પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. બંને કાંઠે નદી વહેતી જોવા મળી અને તેને પગલે મોટી સંખ્યામાં લોકો આ વિસ્તારને જોવા માટે નીકળી પડ્યા. પરંતુ આ જ નદીના કારણે આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોના ઘરોમાં પણ, કારણ કે ખાડા વિસ્તાર છે, ખાડી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયેલા જોવા મળ્યા અને પારાવાર મુશ્કેલીનો સામનો આજે સ્થાનિક લોકો છે તે કરી રહેલા જોવા મળી રહ્યા છે. આકાશી તસવીરો આપ જોઈ રહ્યા છો કે જેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયેલા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત જે રસ્તો છે, જ્યાં પુલ બનાવેલો છે, એ પુલ ઉપરથી પણ પાણી વહેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહન ચાલકોને પણ અહીંયાથી આસપાસ અવરજવર કરવામાં તકલીફ પડી રહેલી જોવા મળી રહી છે. સુરત એક રીતે કહી શકાય કે જેમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે, જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મીંઢોળા નદીની અંદરમાં પાણીની આવક જોવા મળી રહી છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ મીંઢોળા નદીના, કે જે મીંઢોળા નદી છે તે ધસમસતો પ્રવાહ આપ જોઈ શકો છો. જે રીતે બારડોલીના રામજી મંદિરથી વ્યારાને જોડતો નેશનલ હાઈવેને જોડતો જે લો લેવલ બ્રિજ છે, હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળી ચૂક્યા છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા હાલ લો લેવલ ક્રોઝવે જે છે, જે બ્રિજ છે એના ઉપર પાણી ફરી વળવાના કારણે બંધ કરવાની નોબત આવી છે. ખાસ કરીને ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મીંઢોળા નદી જે છે તે ગાંડીતુર બની છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે મીંઢોળા નદીના પાણી છે તે હાલ લો લેવલ ક્રોઝવે ઉપર ફરી ચૂક્યા છે, જેને લઈને જે રસ્તો છે તે હાલ બંધ કરવાની નોબત આવી છે. જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને 2 કિલોમીટર જેટલો હાલ ચક્રાવો ફરવાની નોબત આવી છે, જેને લઈને વહીવટી તંત્ર જે છે તકેદારીના ભાગરૂપે જે રસ્તો છે હાલ બંધ કર્યો છે અને લોકોને જે છે તે સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. યાસિર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. તો ખાલી સુરતમાં જ આ સ્થિતિ છે તેવું નથી. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તે પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, પુનિતનગર વિસ્તારની તસવીરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં નાના બાળકો આ પાણી ભરાયેલા વિસ્તારમાં રમી રહેલા જોવા મળી રહ્યા છે. પરંતુ બીજી તરફ જે બસની તસવીરો આપ જોઈ રહ્યા છો, અડધું ટાયર બસનું ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયેલું પુનિતનગર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, જેને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ પશ્ચિમ વિસ્તાર છે કે જ્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જળભરાવની સ્થિતિ છે અને ત્યાં પણ જે સ્થાનિકો છે
તે હાલાકી ભોગવી રહ્યા છે, જેને કારણે જે તંત્ર છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી આખરે કાગળ પર જ થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પ્રતિક જાદવ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. પ્રતિક, શહેરમાં પાણી ન ભરાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂનની કામગીરી તો કરી હતી, પરંતુ આ કામગીરી ફક્ત અને ફક્ત કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ વરસ્યો છે અને સામાન્ય વરસાદમાં આ દ્રશ્ય નારોલ વિસ્તારના જોઈ શકાય છે કે અડધા વ્હીકલના ટાયર ડૂબી જાય તે પ્રકારના પાણી ભરાયા છે. અને આ નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે ઉપર જો આ પ્રકારની સ્થિતિ હોય તો સામાન્ય ગલીઓમાં કેવા પ્રકારની સ્થિતિ હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે. કારણ કે નેશનલ હાઈવે નંબર 8 ઉપર વાહન ચલાવવા મુશ્કેલ બન્યા છે, કારણ કે સામાન્ય વરસાદ જ અમદાવાદ શહેરમાં વરસ્યો છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આપણી સાથે એક સ્થાનિક છે, વાહન ચાલક છે, તેમની સાથે વાત કરજો. અહીંયા ખૂબ જ પાણી ભરાયું છે, માત્ર અડધો કલાક જ વરસાદ પડ્યો છે. યસ, હજી જસ્ટ હું બહાર ગયો હતો, મારું રહેવાનું આ જ સોસાયટીમાં છે. હજી જસ્ટ હું બહાર નીકળ્યો, પાછો આવ્યો ત્યાં તો આટલું પાણી અહીંયા ભરાઈ ગયું છે. એવરી ચોમાસું જ્યારે આવે છે ત્યારે આ એકને એક પ્રોબ્લેમ અહીંયા રહે છે. અહીંના સ્થાનિક જે બિલ્ડર છે કે કોઈ બી અહીંના જે એમસીના લોકો છે, આનું કોઈ સોલ્યુશનનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી ક્યારે બી. દર વખતે ગાડી છે ને પાણીમાં આવે છે અને બંધ થવાના ચાન્સ 100% થાય છે. ગાડી હેરાન થવું પડે છે. અને હજી અમને એટલી વિનંતી છે કે રિક્વેસ્ટ છે કે આનું કંઈક ને કંઈક સોલ્યુશન આવે જેથી લોકો પરેશાન ના થાય. અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી કહેવાય છે, લાગે છે સ્માર્ટ સિટી હોય અમદાવાદ? સ્માર્ટ સિટીના નામે ઝીરો છે, સ્માર્ટ ખાલી વાતું છે, બીજું કાંઈ નથી. ઓકે, ખાસ તો આ પાણી જે ભરાયું છે મુખ્ય નેશનલ હાઈવે નંબર 8 ઉપર પાણી ભરાયું છે અને સામાન્ય વરસાદ જ પડ્યો છે. આ પાણીનો નિકાલ ક્યારે થતો હોય છે? નિકાલ 4-5 કલાક જેવું થાય છે. અને પબ્લિક તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ટ્રાફિક એટલું હોય છે, કારણ કે આખા લાઇનમાં છે ને પાણી ભરેલા હોય છે અને ગાડીને બધાની ગાડી છે ને બંધ પડે છે. ઓકે, ખાસ તો આવી પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સની એવું કંઈ જઈ શકે ઇમરજન્સી સેવા નથી. હું તમને લાસ્ટ વીકની વાત કરું છું. આખો બ્રિજ, આજે નારોલવાળો પાછળ તમે બ્રિજ જોવો છો, આખા બ્રિજમાં ગાડી એટલી ટ્રાફિકથી ફસાયેલી હતી અને કોઈ એમ્બ્યુલન્સ નીકળે ને જવાના ચાન્સ જ નથી. કારણ કે નીચે બી એટલું ટ્રાફિક છે, ઉપર બી એટલું ટ્રાફિક છે, કંઈ ચાન્સીસ નથી જવાના. ઓકે, લાગે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર આવીને આ વિસ્તારો જોવા જોઈએ. એકચ્યુઅલી લોકોએ છે ને એસીમાંથી બહાર આવીને જાતે આ અનુભવ કરવો જોઈએ, એટલે ખબર પડે કે શું પરિસ્થિતિ છે, એટલે લોકો જનતા શું હેરાન થઈ રહી છે. અંકિત, આ સામાન્ય નાગરિકની વેદના છે, પરંતુ આ જ પ્રકારના દ્રશ્ય અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતા છે. ચોમાસા પહેલા અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય છે કે આ વખતે અમે કેમેરા લગાવ્યા છે, સ્માર્ટ કામગીરી કરી છે, પાણી નહીં ભરાય, પરંતુ જ્યારે વરસાદ પડતો છે ત્યારે અમદાવાદ શહેરની આ જ સ્થિતિનું સર્જન થતું હોય છે. કોઈ પણ વિસ્તાર લઈ લો, તમામ વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે. નાગરિકોના મોટા અને મોંઘા વાહનો છે તે બગડતા હોય છે, ઇમરજન્સીની સેવાઓ નથી મળતી અને નાગરિકો ફક્ત ને ફક્ત હેરાન થતા હોય છે. પરંતુ આ પરિસ્થિતિ અધિકારીઓ જો પોતાના એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જુઓ તો તેમને ખ્યાલ આવે કે નાગરિકો કેટલી હદે પીડાઈ રહ્યા છે. નાગરિકો હવે એ કહી રહ્યા છે સ્માર્ટ સિટી અમદાવાદ નથી, ફક્ત સ્માર્ટ વાતો થાય છે, જેના કારણે અમદાવાદની આ પરિસ્થિતિનું સર્જન થયું છે. આભાર પ્રતિક સમગ્ર માહિતી આપવા માટે. અને અધિકારીઓ તો જાણે રેઢા ગુનેગાર થઈ ગયા છે, તેમને કોઈ ફરક નથી પડતો કે સ્થાનિકો કેટલી હાલાકી ભોગવી રહ્યા છે. અને અમદાવાદમાં આ સ્થિતિ છે તેવું નથી, નવસારીમાં પણ સ્થિતિ બદથી બદતર છે. સ્થાનિકોની સાથે સાથે જે પશુઓ છે તેમની પણ હાલત જે છે તે અતિ દયનીય જોવા મળી રહી છે. કાવેરી નદીમાં પાણીની આવક થતાં નદીના તટમાં ચરવા ગયેલ જે ભેંસો છે તે ફસાઈ હતી, જેમને બહાર કાઢવા માટેના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવ્યા હતા. રાજન પાસેથી વધુ વિગતો મેળવીએ કે આખરે આમનું રેસ્ક્યુ કરી શકાયું છે કે નહીં, આ ભેંસોનું રેસ્ક્યુ કરી શકાયું છે કે નહીં. રાજન, એ પ્રમાણે આપણે અમદાવાદના દ્રશ્યો બતાવ્યા, ત્યારબાદ હવે નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો નવસારીની અંદર સતત વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો, સાથે જ ઉપરવાસમાં પણ ડાંગ જિલ્લામાં અને વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એને લઈને લોકમાતાઓ જે છે એ બે કાંઠે વહેવા લાગી હતી અને ખાસ કરીને કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીની અંદર આવક સતત વધારો થયો છે. ત્યારે કાવેરી નદીની અંદર તટની અંદર જે ભેંસ ચરવા માટે ગઈ હતી, માલધારી સમાજના જે લોકો છે એ ઢોર ઢાંખરો રાખતા હોય છે, તો તે ભેંસો જ્યાં ચરવા ગઈ હતી ત્યાં અચાનક પાણીનો પ્રવાહ વધતા ભેંસો જ્યાં ફસાઈ ગઈ હતી, 7 થી 8 જેટલી ભેંસો ત્યાં ફસાઈ ગઈ હતી. તેને બિલીમોરા પાલિકાના ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને મહામહેનતે આ ફસાયેલી પાણીમાં જે ભેંસો હતી એ તમામ ભેંસોને બહાર કાઢવામાં આવી હતી. પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર વિસ્તાર સહિત જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેને પગલે હવે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. બિલીમોરા શહેર સહિત હવે નવસારી શહેરની અંદર પણ સ્થિતિ વણસી છે અને નવસારી શહેરની અંદર પણ જે નીચાણવાળા વિસ્તારો છે, શાંતાદેવી રોડ, દશેરા ટીકરી રોડનો જે વિસ્તાર છે, ભેંસતખાડાનો જે વિસ્તાર છે, ત્યાં નીચાણવાળા
થઈ માહિતી શકે આપવા છે? માટે. અને એવું નથી કે આ એક જ એવી નદી છે, સ્થાનિક નદી, કે જેમાં વધારે પાણીની આવક થઈ છે. નવસારીની અલગ અલગ એવી અનેક સ્થાનિક નદીઓ છે કે જ્યાં ભારે પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે, ઉપરવાસથી પાણી આવવાને કારણે આ સ્થિતિ જે છે તે વધુ વિકટ થતી જોવા મળી રહી છે. લોકોના આસપાસના જે ગામડાઓ છે, ગામડાઓમાં પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પણ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. પશુઓ જે છે તે પણ તરાતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે. લો લેવલના જે કોઝવે હોય છે તેના ઉપરથી પણ પાણી ઉપર જઈ રહ્યા છે. તેના કારણે જે અલગ અલગ ગામડાઓ છે તે ગામડાઓના સંપર્ક કપાયા હોવાની સ્થિતિ પણ સામે આવી છે. 55 જેટલા માર્ગ છે તે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નવસારીમાં બંધ થયેલા જોવા મળી રહ્યા છે. જિલ્લાની લોકમાતાઓ કહી શકાય એવી પૂર્ણા, અંબિકા અને કાવેરીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ જે સીધા જ આપ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ દ્રશ્યો નવસારીને અડીને પસાર થતી લોકમાતા પૂર્ણા નદીના આ દ્રશ્યો છે. પૂર્ણા નદી જે વહેલી સવારે લગભગ 13 ફૂટ નજીક વહેતી હતી, ત્યારે હાલ પૂર્ણાની સપાટી આપ જોઈ શકો છો તો 20 ફૂટથી ઉપર વહેવા લાગી છે. એટલે કહી શકાય કે વહેલી સવારે 6 વાગ્યે જે પૂર્ણાની સપાટી 13 ફૂટ ઉપર હતી એ 7 ફૂટ વધીને હવે અત્યારના સમયે જે છે એ 20 ફૂટ ઉપર પહોંચી છે. તેને પગલે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો જે છે એને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ જો બીજી તરફ વાત કરવામાં આવે તો બિલીમોરા અને ગણદેવીની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. કાવેરી નદીના જળસ્તરમાં પણ સતત વધારો થયો છે. તેને પગલે બિલીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટીતંત્ર વધતી પાણીની આવકને પગલે સાબદું બન્યું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. તો દક્ષિણ ગુજરાતમાં આ સ્થિતિ છે, પરંતુ ધોળકા ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધોધમાર વરસાદને કારણે અલગ અલગ વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ અહીં વરસ્યો છે અને જે મુખ્ય રસ્તાઓ છે તે જાણે નદી બન્યા છે. જોકે સતત વરસાદથી ખેડૂતોમાં ચોક્કસપણે ખુશી જોવા મળી રહી છે, પરંતુ જે લોકો વાહન ચાલકો છે જેમને તકલીફ પડી રહી છે તે હાલાકી ભોગવી રહેલા જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ખેતરોમાં જળભરાવની સ્થિતિ છે, લલણીનો સમય છે અને તેવામાં આ સ્થિતિના કારણે ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. મુખ્ય રસ્તાઓમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ છે. ફાટા તળાવ વિસ્તાર છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વિરલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. વિરલ, જણાવશો શું વધુ વિગતો? જી ચોક્કસ અંકિત, ભરૂચ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદી માહોલ બાદ ધોધમાર વરસાદ વરસના જે ફાટાવાળા વિસ્તાર છે એ વિસ્તારમાંથી વરસાદી પાણી ત્યાંથી નદીમાં પસાર થતું હોય છે. આ વેળા ત્યાં એક જે વિસ્તારના બાળકો છે તે નાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જે પાણીનો જે પ્રવાહ હતો ધસમસતો, તેમાં કેટલાક બાળકો સ્નાન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હતા અને તેઓને વરસાદી માહોલમાં મજા માણી રહ્યા હતા. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ભરૂચની સાથે સાથે વાત દક્ષિણ ગુજરાતના વધુ એક જિલ્લાની વલસાડની કરીએ તો વલસાડમાં પણ અવિરત વરસાદને કારણે વલસાડ જિલ્લો જે છે તે સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળી રહ્યો છે. ધરમપુરમાં ખાસ કરીને નાર નદીનો જે પુલ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી કે આ પુલને ઊંચો બનાવવામાં આવે જેને કારણે પરિસ્થિતિ વધુ વિકટ ન બને, પરંતુ તંત્ર જે છે તે અહીંયા આંખ આડા કાન કરી રહ્યું છે અને રહીશો જે સ્થાનિકો જે છે તે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનો સામનો કરે છે. જાવેદ ખાન પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. જી જાવેદ. જી, ધરમપુર તાલુકાના મોટી કોસબડી અને નાની કોસબડીને જોડતો નાર નદીનો એક જ માર્ગ છે જે લોકો માટે છે, પરંતુ જે છે દર વરસાદમાં નાર નદીના લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકો તેના ઉપર જોખમી રીતે પસાર થાય છે. વધુ પાણી હોવાને કારણે સ્થાનિકો અવરજવર કરી શકતા નથી, જેના કારણે તેઓની દર વર્ષની એ જ માંગ છે કે આ બ્રિજ ઊંચો બને જેથી તેઓની અવરજવર પર કોઈ અસર ન થાય. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો વલસાડમાં આ સ્થિતિ છે જેમાં જે લો લેવલ કોઝવે અથવા તો જે નાનો પુલ છે તે આખો પુલ જે છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે, જ્યાં જીવના જોખમે લોકો આ પુલને પસાર કરવા માટે
મજબૂર બનેલા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ મહેસાણામાં પ્રી મોન્સૂન કામગીરીના જાણે રીતસરના ધજાગરા ઉડતા જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યા કે જ્યાં શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામતા અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા. લોકોને હાલાકી પડી રહી છે. ક્યાં ઘૂંટણસમાં ક્યાં કેડસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતો એક તરફ ખુશ છે કારણ કે સારો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સ્થાનિકો જે છે જે વારંવાર દર વર્ષે રજૂઆત કરે છે કે અહીંયા પાણી ભરાય છે તે સ્થિતિનું નિરાકરણ લાવવામાં આવે તંત્ર દ્વારા, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. પણ એ પ્રી મોન્સૂન કામગીરી જાણે માત્ર કાગળ પર જ થતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે ગરનાળા હોય છે, ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા જે રસ્તો છે તે બંધ થયો. વાહન ચાલકોને ગોળ ફરીને જવાનો વારો આવ્યો છે. જે વાહનો હોય છે, ગાડી હોય છે, તેમના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે. અને લોકો કહી રહ્યા છે કે તંત્રને અમે ટેક્સ આપીએ છીએ, પરંતુ સામે જે મુખ્ય સુવિધાઓ આપવાની હોય છે તંત્રએ, તે જ તંત્ર આપી નથી શકતું. વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેને લઈને નીચાણવાળા વિસ્તારો જે છે તેમાં પાણી ભરાઈ ગયા હતા. રાધનપુર રોડ હોય, મોઢેરા રોડ હોય કે પછી ગોપીનાળું હોય કે ભમરિયા નાળું હોય, આ તમામ જે વિસ્તાર છે પાણીમાં ગરકાવ થઈ જાય છે. અત્યારે હાલમાં આપણે મોઢેરા રોડ ઉપર ઊભા છીએ અને મોઢેરા રોડ ઉપર અવર જવર કરતા લોકો જે સ્થાનિકો છે, કરોડો રૂપિયાના બંગલા અહીંયા આવેલા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું કહી શકાય કે ગટરની વ્યવસ્થા નથી, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા જે છે નહીં. આપણે સ્થાનિકો સાથે વાત કરીશું. શું કહેશો, કેવી પરિસ્થિતિ છે આ વિસ્તારની? પરિસ્થિતિ બહુ જ ખરાબ છે બેન. આ જ્યારથી છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન ચાલુ છે. પાણીનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી. એટલે આના માટે કંઈક યોગ્ય સ્ટેપ ભરાય તો સારું. હવે તો મહાનગરપાલિકા પણ બની ગઈ. એટલે મહાનગરપાલિકાના કેટલા વર્ષોથી આની સમસ્યા છે? આ તો છેલ્લે અમે આ મંદિરમાં લગભગ 20 વર્ષથી આવીએ છીએ, તો આના પ્રશ્ન ચાલુ જ છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. મહેસાણામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મહેસાણાના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી જે વરસાદ જે છે થોડોક જ વરસાદ ખાબક્યો છે અને તેને લઈને મહેસાણામાં ગોપીનાળું કવાય અને મહેસાણાના જે નીચાણવાળા વિસ્તારો છે, જે કહી શકાય રાધનપુર રોકડીથી ગોપીનાળાનો વિસ્તાર છે, ભમરિયું નાળું છે, કલેક્ટર જે બંગલો આવેલો છે, તે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે અત્યારે બેટમાં ફેરવા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં સામે આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસના જે જવાનો જે છે તે અત્યારે ટ્રાફિક નિયમન કરી રહ્યા છે, લોકોને રોકી રહ્યા છે. એક નાવ તો ભરી ગયું છે, પરંતુ બીજું નાવ જે છે તે પણ ભરાવાની શરૂઆત થઈ જતા અત્યારે જે 2 વ્હીલર જે છે તેમને બંધ કરવામાં આવી રહ્યા છે. 4 વ્હીલર જે છે તે જ અત્યારે જે પાણીમાં જઈ શકે તેવી સ્થિતિ છે. ટ્રાફિકના જવાનો જે છે તે અત્યારે હાલમાં ખડે પગે કામ કરી રહ્યા છે, કારણ કે કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને. કારણ કે પાણી જે છે અત્યારે હાલમાં જે દ્રશ્યો આપણે બતાવી દઈએ કે મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પાલ જે છે તે ખાડે ગયો હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં આપણને જોવા મળી રહ્યા છે. આ નાવ છે તેની અંદર એક બસ ઉતરે તો આખી બસ એની અંદર ગરકાવ થઈ જાય તેટલું પાણી એ જોવા મળી રહ્યું છે. મહાનગરપાલિકા બનવા છતાં પણ મહેસાણાને રંગોરંગાન કરીને લાખો રૂપિયાનું અજાણ કરવામાં આવ્યું છે, પરંતુ જે મુખ્ય સમસ્યા છે વરસાદી માહોલની, વરસાદી વાતાવરણમાં જે ભૂગર્ભ ગટરો જે છે તેને ક્લીન કરવી અને તેનું કામ કરવું તે નથી કરવામાં આવ્યું અને તેને લઈને સ્થાનિક પ્રજા વર્ષોથી હેરાન થઈ રહી છે. પ્રજા માટે તો મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા, પરંતુ સ્થિતિ જેથી તે જ છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. સમાચાર તરફ આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સ્થાનિક નદીઓ બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને પારાવાર મુશ્કેલીઓનો સામનો સ્થાનિકો જે છે તે કરી રહેલા જોવા મળી રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રમાં એક તરફ સારો વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે હાશકારો પણ લોકોએ અનુભવ્યો છે. પરંતુ આ સ્થિતિ આપ જુઓ, બોટાદમાં અલગ અલગ વિસ્તારો જે છે કે જ્યાં મુખ્ય રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવી તસવીરો જોવા મળી રહી છે. જે સ્થાનિક નદીઓ છે તે તો બે કાંઠે વહી જ રહી છે અને તેના કારણે જે લો લેવલ કોઝવે હોય છે, જે નીચાણવાળા પુલો હોય છે, તેના ઉપરથી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. 2 ઇંચ વરસાદ જે છે તે અહીં બોટાદમાં ખાબકેલો જોવા મળી રહ્યો છે અને મુખ્ય રસ્તાઓ જે છે તે જાણે પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. વાહનો ડૂબી જાય, વાહનોના અડધા ટાયર ડૂબી જાય, કેટલીક જગ્યાએ આખા ટાયર ડૂબી જાય તેટલા પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. સંવાદદાતા દિવ્યેશ જોડાયા છે વધુ વાતચીત કરવા માટે. દિવ્યેશ, જણાવશો કેવી હાલત હાલ વરસાદને લઈને ત્યાં? જી
જી દિવેશ, છેલ્લા 4 દિવસથી વરસાદ છે તે ખૂબ જ સારો વરસી રહ્યો છે. ક્યાંક આ વરસાદ છે તે ખુશીનો માહોલ બન્યો છે તો ક્યાંક આ વરસાદ છે તે ચિંતાનું કારણ પણ બન્યું છે. વાત કરવામાં આવે તો જે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે કે જ્યાં કલ્યાણપુર તાલુકો છે ત્યાં ખૂબ જ ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ત્યાં સાની ડેમનું નિર્માણ કામ ચાલી રહ્યું છે ત્યારે ભારે વરસાદનું જે પાણી છે તે ખેતરોમાં ઘૂસી ગયું છે. રાવલ ગામ અને જે સૂર્યાવદર ગામ છે કે જ્યાં મગફળીનો પાક હતો, મગફળીનો પાક છે તેનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો જે અમરેલી છે કે અમરેલીનું જે બાબરા તાલુકો છે તેમાં સવારથી વરસાદ છે તે વરસી રહ્યો છે. વરસાદના લીધે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તેવી જ રીતે જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં છેલ્લા 2 કલાકથી ખૂબ જ સારો વરસાદ છે તે વરસી રહ્યો છે. પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ચૂકી છે કેમ કે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે. મુખ્ય માર્ગો છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. તેવી જ રીતે જો પોરબંદરની વાત કરવામાં આવે તો જે પોરબંદરનો રાજીવનગર વિસ્તાર છે કે જ્યાં ગેસ લાઇનનું અને જે ગટરનું કામકાજ છે તે ચાલુ હતું ત્યારે ભારે વરસાદને લીધે જે કોન્ટ્રાક્ટરો છે તે કામ અધૂરું મૂકીને ચાલ્યા ગયાનો જે આક્ષેપ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. પોરબંદરમાં પણ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ચૂકી છે. છેલ્લા 3 વર્ષથી પોરબંદરના લોકો છે તે ખાડાનો સામનો કરી રહ્યા છે. વરસાદ આવે છે ત્યારે આને આ જ પરિસ્થિતિ જોવા મળતી રહી છે. તેવી જ રીતે જો રાજકોટની વાત કરવામાં આવે તો જે જેતપુર પંથક છે, જસદણ પંથક છે તેમાં પણ સવારથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. વરસાદ વરસતા જે ખેડૂતો છે તેમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તેવી જ રીતે જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં પણ સવારથી વરસાદ છે તે વરસી રહ્યો છે. વરસાદને માણવા માટે લોકો છે તે જટાશંકર મહાદેવના મંદિરે પણ સહેલાણીઓ છે તે મોટા પ્રમાણમાં ગયા હતા. જી સમાચારો તરફ આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે કચ્છમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને કચ્છના સામખિયાળીમાં ખાસ કરીને વધુ વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભારે તકલીફોનો સામનો સ્થાનિકો કરતા જોવા મળી રહ્યા છે. સામખિયાળી, આઘોઈ અને ધરાણામાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વિજપાસર, લલિયાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મુખ્ય બજારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા. સામખિયાળી સહિત ગ્રામ્ય પંથકની અંદર ભારે વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે. ત્યારે હાલ વાત કરવામાં આવે તો સામખિયાળી સહિત આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે પાછળ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાના ભૂલકાઓ જે વરસાદનો આનંદ લઈ રહ્યા છે તેની સાથે સાથે ભારે વરસાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સામખિયાળી, ભોંધ, વિજપાસર, આધોઈ સહિતના ગામડાઓની અંદર ભારે વરસાદ પડવા પામ્યો છે. ત્યારે વરસાદ આવતા ખેડૂતોની અંદર ખુશાલી તેમજ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની પણ સમસ્યા સાથે સાથે સામે આવી છે. કિશન રાજગોર, સંદેશ ન્યૂઝ, સામખિયાળી, કચ્છ. તો કચ્છની સાથે છોટાઉદેપુરના ચિચોડ ગામમાં પણ ભારે વરસાદને કારણે એક મિની ટ્રેક્ટર જે છે તે તણાયું હતું. ભારે વરસાદ વરસ્યો અને ઉપરવાસમાંથી પાણી આવતા કોતરમાં પાણી ભરાઈ ગયા હતા અને તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં મિની ટ્રેક્ટર જે છે તે ફસાયેલું જોવા મળ્યું. જો કે ચાલક હતો તેનો આબાદ બચાવ થયો છે પરંતુ પરિસ્થિતિ ખૂબ જ વિકટ અહીં જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે. કારણ કે એક તરફ વરસાદ પણ વરસી રહ્યો છે, ઉપરવાસમાંથી ધસમસતું પાણીનો પ્રવાહ પણ છે તે પણ જોવા મળી રહ્યો છે અને તેના કારણે આ કોતરમાં આ મિની ટ્રેક્ટર જે છે તે ફસાયું હતું. આ ઉપરાંત પાવાગઢમાં આહલાદક દ્રશ્યો સર્જાયા. પાવાગઢમાં એક તરફ મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ, પર્યટકો, શ્રદ્ધાળુઓ જે છે તે પહોંચી રહ્યા છે. તેઓ આ આહલાદક નજારો જે છે તે માણી રહ્યા છે, ભગવાનના દર્શન પણ કરી રહ્યા છે, મા મહાકાળીના દર્શન કરી રહ્યા છે અને આ આહલાદક નજારો માણતા પણ જોવા મળી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ ખૂબ વિકટ છે. દર્શન કરવાની વાત તો ઠીક છે પરંતુ જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાંના સ્થાનિકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. મારા મિત્ર બેંગ્લોરથી આવેલા છે તેમને લઈને આજે હું દર્શન કરવા આવ્યો છું અને મહાકાલી માના આજે દર્શન કર્યા અને દર્શનમાં એવી શાંતિની અનુભૂતિ થાય મહાકાલી માના દર્શનમાં. કદાચ તમે તમારું દુઃખ પણ ભૂલી જાઓ. આ મા શક્તિપીઠ કહેવાય છે, પાવાગઢ ધામ કહેવાય છે અને ચાંપાનેર વર્લ્ડ હેરિટેજમાં પણ આવી ગયું છે. ત્યારે અને અમારા મિત્ર ટીવી પર જોયું તો નરેન્દ્રભાઈ અમારા પ્રધાનમંત્રીએ ધજા પતાકા લહેરા હતો. એમની ઈચ્છા થઈ કે વડોદરા આવ્યા હતા તો મને ફોન આવ્યો એટલે હું લઈને એમને આવ્યો છું. અમે અમદાવાદથી આવીએ છીએ. રસ્તાની અંદરમાં કોઈ પ્લાન હતું નહીં પણ વાતાવરણ એટલું મસ્ત હતું કારણ કે અમે લોકો ગાડી પાવાગઢ બાજુ વાળી દીધી માતાજીનું દર્શન અને ભગવાનની કૃપાથી, માતાજીની કૃપાથી ઓસમ એટમોસ્ફિયર છે અને લોકો જે હિલ સ્ટેશન ઉપર જાય છે મોજ મસ્તી કરવા માટે તો એ લોકોને ફક્ત કહેવાનું છે કે ભાઈ માતાજીના પ્રાગણ્યની અંદરમાં પણ તમે આવીને જુઓ. અહીંયા હિલ સ્ટેશનથી ઘણી મજા છે. તમે આત્માનું પરમાત્મા સાથે તમને મિલન મળશે અને તમે આધ્યાત્મિક થશો
અંગાતે તમને ભક્તિની શક્તિ જાગશે. સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે ડભોઈ તાલુકાના બંબોજ ગામે, જ્યાંથી ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ રિપોર્ટ વાત કરીશું. અહીંયા જે ઢાઢર નદી છે તે હાલ બંબોજ ગામમાં વહી રહી છે. એવા દ્રશ્યો સર્જાયા છે કે દરેક રોડ જે મુખ્ય માર્ગો કહેવામાં આવે છે તેના પર પાણી ભરાયા છે. હાલ બંબોજ ગામના મંદિરોમાં, નવી નગરી હોય, અનેક નીચાણવાળા વિસ્તારોમાં છે પાણી ભરાયા છે. હાલ વાત કરવામાં આવે તો બંબોજ ગામની હાલ પરિસ્થિતિ 6 થી 7 જેટલા ગામોને આ મુખ્ય માર્ગ છે, આ જોડતો રસ્તો છે, અને અનેક માર્ગો પર હાલ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. કેટલા વર્ષોથી આ સમસ્યા? ગામ બંબોજના આ પાણી ઢાઢરનું કેટલું ફરી વળે છે, માટે અમારો છોકરો નિહાળે સ્કૂલે જઈ શકતો નહીં અને નોકરિયાત થયું નહીં નીકળાતું. સ્કૂલે જવાના બાળકોને તકલીફ પડે, નોકરીવાળાને અમોને તકલીફ પડતી હોય છે. પછી આ પશુ હોય ઢોર કાપડો, તેને કઈ લઈ જઈને બાંધવો આપણે, તો આટલું બધું એ થતું હોય તો કઈ નિકાલ થતો હોય પાણીનો તો સારું. જે ઢાઢર નદી પસાર થઈ રહી છે અને તેના લીધે મુખ્ય માર્ગો ઉપર હાલ પાણી ફરી વળે છે. વાત કરવામાં આવે તો જે અનેક ગામો છે તે અહીંયા સંપર્ક વિહોણા થઈ જતા હોય છે અને જેના કારણે ગ્રામજનોને તકલીફો પડતી હોય છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. તો આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વધુ વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના દિયોદરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે જાડા, લુંદ્રા, કોટડા સહિતના પંથકમાં અવિરત વરસાદ વરસ્યો છે. અહીંયા પણ કેટલાક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ. પાંચાજી ઠાકોર પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. જી, શું વધુ વિગતો? જી અંકિત, જણાવી દઉં તો જે બનાસકાંઠાના દિયોદરના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો અને એક દિવસના વિરામ બાદ જે વરસાદ વરસતા દિયોદરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. જી અંકિત. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. ઉત્તર ગુજરાતની સાથે સાથે અમદાવાદના પણ પહેલી વખત વર્ષો બાદ એવા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં ચંદોલા તળાવ જે છે તેમાં પાણી ભરાઈ ગયું. જી હા, ચંદોલા તળાવ જે છે તે ભારે વરસાદને કારણે છલકાયેલું જોવા મળ્યું. આ એ વિસ્તાર છે કે જ્યાં ગેરકાયદે બાંધકામો એટલા બધા વધી ગયા હતા કે જેના કારણે આ ચંદોલા તળાવનું જે સૌંદર્ય છે તે જાણે ભૂંસાઈ ગયું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. વર્ષોથી સુકાઈ ગયેલું આ તળાવ જે છે તે પાણીથી છલોછલ ભરાયેલું જોવા મળી રહ્યું છે. આસપાસની વનરાજી જે છે તે પણ ખીલી ઉઠેલી જોવા મળી રહી છે અને પશુ પક્ષીઓ જે પક્ષીઓ છે તે પણ અહીંયા આનંદ કિલ્લોલ કરતા જોવા મળી રહ્યા છે. ગેરકાયદે દબાણો દૂર થતાં અહીં જળ સંચય જે છે તે વધ્યો છે અને સ્થિતિ ખૂબ જ સામાન્ય થતી જોવા મળી રહી છે. લાખો લીટર પાણીનો સંગ્રહ આ તળાવમાં થયેલો જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ ગુજરાતભરમાં જમાવટ તો બોલાવી છે, સાથે જ હવે ખાલી પડેલા તળાવ છે જે વર્ષો બાદ તેમાં જીવ ઉમેરાયો હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નથી. જી હા, અમદાવાદના ચંડોળા તળાવ પાસેનો જે વિસ્તાર કે ચંડોળા તળાવ છેલ્લા અંદાજિત નજર કરીએ તો છેલ્લા 8 વર્ષથી આ તળાવ ખાલી હતું અને આજે 8 વર્ષ બાદ સંપૂર્ણ તળાવ છલોછલ ભરેલું જોવા મળી રહ્યું છે. એક સમયે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હતું, જે બાંધકામો દૂર થયા, જળ સંચય પાણીનો વધ્યો છે. એએમસી અને સ્થાનિક તંત્રએ તળાવની સફાઈ પણ કરી હતી. જો કે સમગ્ર વિસ્તારમાં ચારેકોર આજે ફરીથી એક વખત ભૂતકાળ બનેલું ચંડોળા તળાવ આજે ફરીથી ધબધબતું થયેલું નજરે પડી રહ્યું છે. પક્ષીઓની અવરજવર પણ અહીંયા વધી છે. સાથે જ હવે વરસાદની ઋતુમાં આ ચંડોળા તળાવમાં પાણીનો સંગ્રહ છે તે પણ વધી રહ્યો છે. જો કે હવે આ તળાવની સ્વચ્છતા પણ આગામી દિવસમાં આ જ પ્રકારે જળવાતી રહે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યું છે. પરંતુ ખાલી બનેલું જે તળાવ અને જ્યાં ગેરકાયદેસર બાંધકામનો ખડકલો હતો, જે હવે અમદાવાદમાં વરસેલા વરસાદને લઈને ચારે તરફથી છલોછલ પાણીથી છલકાયેલું નજરે પડી રહ્યું છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ચંદોલા તળાવની તસવીર અલગ જોવા મળી રહી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વનરાજી પણ અહીં ખીલેલી જોવા મળી રહી છે. વરસાદને પગલે મુખ્ય જે 4 નદીઓ છે, ગીરા ધોધ જે છે તે પણ અત્યારે જીવંત થયેલો જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ આહલાદક વાતાવરણને માણવા માટે પહોંચી રહ્યા છે. અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં એ ફરવાલાયક પર્યટન સ્થળો છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણ નદી એમાં અવિરત વરસાદને કારણે અને ઉપરવાસમાંથી આવેલ વરસાદને કારણે અવિરત પાણી જોવા મળી રહ્યું છે. પાણીની આવકને પગલે પ્રવાસીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને એમ પણ ડુંગરીય વિસ્તાર છે અને આહલાદક નજારાને માણવા માટે અહીંયા પ્રવાસીઓ પહોંચી રહેલા જોવા મળી રહ્યા છે.
અને હજુ પણ રાહત નથી મળવાની. જે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે એ વિસ્તારમાં વધુ વરસાદ વરસવાનો છે, કારણ કે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે હજુ પણ 5 દિવસ વધુ વરસાદ વરસી શકે છે અને એ પણ એક પણ જિલ્લો બાકી નહીં રહે કે જ્યાં વરસાદ ન વરસે. 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. जो 6 दिन में गुजरात रीजन में हैवी बारिश होने की संभावना है और सौराष्ट्र कच्छ में अगले 2 दिन तक हैवी रेन होने की संभावना है. जो ऑरेंज अलर्ट है हमने आज सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में दोनों में रखा है. तो आज एक्सपेक्टेड है कि आइसोलेटेड वेरी हैवी रेन भी आने की उम्मीद है दोनों सब डिवीजन में, जिसमें कि जैसे अगर हम डिस्ट्रिक्ट की बात करें तो साउथ गुजरात, जिसमें नवसारी, वलसाड, दादर नगर हवेली, दमन और सूरत, तापी इत्यादि है. इधर अमरेली, भावनगर सौराष्ट्र में है और थोड़ा नॉर्थ गुजरात में भी थोड़ा भारी वर्षा आने की संभावना है. इसमें साबरकांठा, बांसवाड़ा और इधर सौराष्ट्र कच्छ डिस्ट्रिक्ट में आने की संभावना है. और जहाँ तक थंडरस्टॉर्म की बात है तो अगले 5 दिन तक थंडरस्टॉर्म की संभावना है, जिसमें लाइटनिंग, थंडरस्टॉर्म और 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से रहने की संभावना है. તો એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 5 દિવસ વધુ વરસાદ વરસી શકે છે, પરંતુ આજ પહેલા વરસાદમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રસ્તાઓમાં ખાડાઓના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ જૂનાગઢની સ્થિતિ સાવ અલગ છે કે જ્યાં વરસાદ પહેલા જ જે પુલ બનાવવાનો હતો, લો લેવલ કોઝવે બનાવવાનો હતો, એ કોઝવે આખે આખો ધોવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે અને વરસાદ પહેલાથી આ સ્થિતિનું નિર્માણ જે છે તે જૂનાગઢમાં થયેલું જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારે બ્રિજનું કામ જે છે તે અધૂરું હોવાનું અને રાહદારીઓને હાલાકી પડતા હોવાનો માહિતી જે છે તે સામે આવી છે અને સ્થાનિકો રોષે ભરાઈ રહેલા જોવા મળી રહ્યા છે કે જ્યારે વરસાદ આવવાનો જ હતો, ચોમાસું આવવાનું જ હતું, ત્યારે તાકડે જ આ કામ શરૂ કરવાની જરૂર શા માટે હતી? વરસાદ વરસી ગયા બાદ આ કામગીરી શરૂ કરાઈ હોત તો જે પૈસાનો વેડફાટ થયો છે તે ન થયો હોત તેવું સ્થાનિકો જે છે તે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. થાણા પીપળીથી બંધડા સુધીનો જે નવો રોડ છે એના 2 વર્ષ થયા છે. એ રોડને સાઈડ શોલ્ડર કરવાની રજૂઆત કરી હતી, જંગલ કટિંગ કરવાની રજૂઆત કરી હતી અને આખા રસ્તામાં 2-3 જગ્યાએ પાણી ભરાય છે અને રસ્તો 2-3 જગ્યાએ ધોવાઈ ગયો છે. એનો અત્યારે 1 વર્ષથી ત્યાં ધોવાઈ ગયો છે ગયા ચોમાસામાં. તો અમે રજૂઆત કરી હતી મેં શ્રી માળી સાહેબને આની પહેલા, તો ત્યારે એને ખાલી જેસીબી લઈ અને ખાલી બાવેડાને ધક્કો મારી અને એ લોકો વયા ગયા. પછી અત્યાર સુધી હજી કોઈ આવ્યું નથી ને હજી અત્યારે મોટો પ્રશ્ન એ છે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. હવે સ્કૂલ બસ આવે તો સાઈડમાં 2 વાર નીકળવાની જગ્યા ન હોય. હવે મોટરસાયકલ વાળો રિવેસ લે કે બસ વાળા રિવેસ લે? હવે અત્યારે સ્કૂલ બસ વાળા હેરાન થાય છે. કણજા ધારેથી મોટા કાજલિયા સુધી રોડ વારંવાર મંજૂર થાય, એજન્સી ટેન્ડર નાખે, એ ટેન્ડર લાગે છે છતાંય કામ નથી કરતી, તો તંત્ર કરે શું? અમારે એ જ પ્રશ્ન છે વધારે કે અહીંયા 108 હાલી શકે એમ નથી, સ્કૂલની બસો છે એ હાલતી નથી, 2 વ્હીલ છે એ હાલે તો પડી જાય, માણસો એક્સિડન્ટ થાય છે વારંવાર. તો તંત્ર અટાણ સુધી કરે છે શું? અમારો પ્રશ્ન એ છે. તંત્ર કંઈ આગળ પગલાં નહીં લે તો અમે ગાંધીવાદી તરીકે આંદોલન કરશું. શાહપુરમાં 22-23ની 15મા નાણાં પંચની ગ્રાન્ટ શાહપુરમાં કાળવા નદી ઉપર નાખેલી છે. જે 2 ગામને જોડતો, શાહપુરને વાડલાને જોડતો રસ્તો તથા ભયંકરનાથ મંદિરને જવાનો રસ્તો, એ પોલિયું ઈરાદાપૂર્વક એક તો પેલું ટેન્ડર મોડું કર્યું, પછી મોડું કર્યા પછી 1 ટેન્ડર દીધું, એ કામ એને અધૂરું મૂકી દીધું. અધૂરા મૂકી દીધા પછી રીટેન્ડરિંગ કર્યું, તો રીટેન્ડરિંગ કરવામાં માગણીદાર એક જ આવ્યો એટલે પાછું રીટેન્ડરિંગની વાત આવી. એટલે રીટેન્ડરિંગ પાછું નવું હજી પાછું કરતા નથી. અને જે ડાયવર્ઝન કાઢ્યું છે એ પાછું ધોવાઈ ગયું છે. એટલે ખેડૂતને 400-500 વીઘા જમીન વાવ્યા વગરની પડી છે અત્યારે. શાહપુરના પોલીસે કહેવાનું કે શાહપુરથી વાડલા કાચો નોન પ્લાન રસ્તો છે, એમાં એક બોક્સ કલવટનું કામ 15મા નાણાં પંચમાં મંજૂર થયેલ હતું, જેમાં એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ, પણ એજન્સીએ અધૂરું કામ કરી અને પ્રોગ્રેસ ન જાળવતા અધૂરું મૂકીને ચાલી ગયેલ હતી. એટલે એના ઉપર નિયમ મુજબ કાર્યવાહી કરી એજન્સીને ટર્મિનેટ કરેલ છે અને બાકી રહેતા કામનું રીટેન્ડર કરેલ હતું. પરંતુ રીટેન્ડરમાં માત્ર એક એજન્સી આવતા જિલ્લા કક્ષાએથી અત્યારે સેકન્ડ ટાઈમ ટેન્ડરકરણ પ્રક્રિયા ચાલુ છે. એ સમયગાળામાં રસ્તો ચાલુ રહે ત્યાં સુધી ડાયવર્ઝનની પ્રક્રિયા ચાલુ છે, જે 2 દિવસમાં પૂર્ણ કરી આપવામાં આવશે.
તો ગુજરાતમાં તો વરસાદની સ્થિતિ તો પણ સારી છે. પાણી ભરાઈ રહ્યા છે, લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, પરંતુ લોકોના જીવ જઈ નથી રહ્યા. પરંતુ હિમાચલ પ્રદેશ જે પહાડી રાજ્યો છે તેમાં અતિ વિકટ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. હિમાચલમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક જે છે તે 75 પર પહોંચી ગયો છે. અલગ અલગ વિસ્તારો જે છે તે સાવ નિસ્તો નાબૂદ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. હજુ પણ અનેક એવા રસ્તાઓ જે છે તે ભૂસ્ખલનના કારણે અને વધુ પૂરના કારણે પાણીના કારણે બંધ થયેલા જોવા મળી રહ્યા છે. ભૂસ્ખલન આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાનગી પ્રોપર્ટીને 550 કરોડથી વધુનું નુકસાન જોવા મળી રહ્યું છે. અનેક લોકો હજુ પણ લાપતા છે, જેમને શોધવાના પ્રયત્નો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે રાહત સામગ્રી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં હેલિકોપ્ટર મારફતે પહોંચાડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને લોકોને થોડી ઘણી રાહત મળે તેવા પ્રયત્નો તંત્ર દ્વારા સરકાર દ્વારા થઈ રહ્યા છે. बहुत ज़्यादा नुकसान हुआ। सिर्फ एक घर वाली जगह बची हुई है, यहाँ से नीचे सारा स्लाइड हो गया पूरा। मतलब हमारे कम से कम कोई 400 प्लांट सेब के चले गए। उसके बाद हमारे जो चाचा ससुर हैं, 3 चाचे हमारे और हैं, उनके भी सारा के सारा चला गया मैम। दोनों साइड से गया, एक साइड से भी गया, दूसरी साइड से भी गया मैम। हाँ जी मैम, घर ऐसा कुछ भी नुकसान नहीं हुआ। घर भी हमारा ठीक है, मतलब सारा परिवार ठीक है, बट नुकसान बहुत ज्यादा हुआ। शायद वो खेत आगे कभी मुझे लगता है नहीं बन पाएंगे। बहुत ज्यादा मैम, वो प्लांट जो हमने लगाए थे कम से कम 15-16 साल के थे। अब मतलब फसल आनी शुरू हो गई थी उसमें, और मतलब आज से पहले हमने फसल ली भी नहीं। अभी मतलब पहले प्लांट छोटे थे, अब बड़े हो गए थे। अब उम्मीद थी कि चलो भाई सेब निकलेंगे, फसल निकलेगी, जो मतलब पीछे से बगीचे का जो खर्चा वो आगे भरपाई हो जानी थी। अब हमारा तो बहुत सारा नुकसान हुआ जी। 1000 पौधा लगाया था पहले बगीचे में, वो भी सारा पूरा खत्म हो गया। इस तरह से भी पूरा खत्म हो गया। हाँ, ये थोड़ी सी जगह बची हुई है, बाकी कुछ नहीं। ये जो इस साल में, ये तो कोई 25 साल का था ये बगीचा। बाकी छोटे पौधे लगाए थे साथ में, वो भी खत्म हो गए सारे। जान माल का कोई नुकसान नहीं हुआ है। मंजर उस टाइम बहुत ही खराब था। बहुत भयानक से रूप से ये जो नाला था ये डाइवर्ट हो गया इस तरफ से, जिसमें जो हमारा एक इंडस्ट्री थी, फर्नीचर इंडस्ट्री, वो भी ध्वस्त हो चुकी है। इसके अलावा और भी मकान जो है यहाँ साथ में है वो भी ध्वस्त हो चुका है। बाकी मकानों में सारे मकान जो है वो क्षतिग्रस्त हो चुके हैं। तो रात को जो समय जो है बहुत ही भयानक रहा, जिसमें हम जो लंबा धाज के जितने भी लोग थे वो एक ही जगह इकट्ठा हुए, जिसकी वजह से हम सेफ रहे। हमने अपने आप को बचाने का मतलब पूरा प्रयास किया।